ઇન્ડિગો એરલાઇન્સ અને ભારતનું ઉચ્ચ તરફથી ધોવાણ થઈ રહ્યું છે. આ બધું નીલામી પણ થઈ રહી છે. એ રીતની અવ્યવસ્થા ફાટી નીકળી છે. ઉડાન યોજનાઓ પોકળ કે ઢોલ ફાટ્યો છે. ઇન્ડિગોની હજારો ફ્લાઇટ રદ અને પ્રજાની લાચારી વચ્ચે સરકારના સબ સલામતના દાવાથી હવે લોકો અકળાઈ ગયા છે. નવા નિયમો નવું કરવામાં 2 વર્ષનો સમય હતો, છતાં ઇન્ડિગોએ કોઈ કામગીરી કરી નહીં. બીબીસી દ્વારા પણ કોઈ ચકાસણી કરવામાં આવી નહીં હતી. પાયલોટ્સના આરામ નિયમો સુધરાયા, જેથી તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે, પણ નિયમોનું યોગ્ય અમલીકરણ થયું નહીં અને પ્રજા પીડા ભોગવી. ભારતના સિવિલ એવિએશન માર્કેટનો 60% ભાગ ઇન્ડિગો પાસે છે. નવા નિયમોના અમલીકરણ સાથે ફ્લાઇટ્સ સતત કેન્સલ થવા લાગીને સરકાર ઊંઘતી જ રહી ગઈ છે. ઇન્ડિગો એરલાઇન્સની હજારો ફ્લાઇટ સતત કેન્સલ થવા માંડી છે. તેના કારણે ભારતના સિવિલ એવિએશન સેક્ટરમાં મોટો ભૂકંપ આવી ગયો. તેના કારણે લાખો પ્રવાસીઓ અટવાઈ ગયા છે અને આ જોઈ રહ્યા છે દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે. એરપોર્ટ પર મુસાફરો ક્યાંક ગરબા ગાઈ રહ્યા છે, ક્યાંક બખાડો કરી રહ્યા છે, ક્યાંક ભડાસ કાઢી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ઇન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઇન કંપની છે. તે ભારતની ડોમેસ્ટિક ફ્લાઇટની લગભગ 60% ભાગ સંભાળે છે. વર્તમાન સમયમાં ડીજીસીએ દ્વારા લાગુ કરેલા નવા ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન નિયમોને માપદંડોના કારણે એકાએક ફ્લાઇટ જે પાયલોટ છે તેઓની અસર સર્જાઈ ચૂકી છે. તો બીજી તરફ નવા રેસ્ટ અને ડ્યુટી નિયમોના કારણે પણ કામ કરવામાં મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે. તે માટે જ આ છે. ગયા મહિનાથી નવા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. ઇન્ડિગો દ્વારા નવા નિયમોના અમલીકરણની કોઈ તૈયારી કરવામાં આવી ન હતી. તેના કારણે ડિસેમ્બરની શરૂઆતથી અવ્યવસ્થા સર્જાવા લાગી અને પ્રજાએ ભોગવવાનો વારો આવ્યો. લોકોમાં ચર્ચા છે કે સરકાર દ્વારા નિયમોના નવા કટિંગ લાવવામાં આવ્યા અને તેના કારણે પાયલોટોને કંઈક કામ પર આવતા બંધ થઈ ગયા અને આરામ કર્યો. તેને કારણે ડોમેસ્ટિક એવિએશનને મોટી અસર થઈ હતી. સરકારની અનાવરત અથવા તો નિયમોને લાગુ કરવાના ઉતાવળને કારણે પ્રજાને ભોગવવામાં આવી હતી કે વળે મોટો વર્ગ છે. જાણકારોના મતે સોમવારે ઇન્ડિગોની લગભગ 50% ફ્લાઇટો ઓપરેટ થઈ શકી ન હતી અને ત્યારબાદ તરફ અંદાજ વૃદ્ધિ છે. મંગળવારે 35% ફ્લાઇટ ઓપરેટ થઈ ન હતી. બુધવારે આંકડો 19.7% આવી ગયો અને ત્યારબાદ બુધવારે અને શુક્રવારે એવિએશન સેક્ટરમાં ભૂકંપ આવી ગયો હતો. ઇન્ડિગોની લગભગ 1500થી વધારે ફ્લાઇટ કેન્સલ થઈ હતી. તો બીજી તરફ અન્ય એરલાઇન્સ દ્વારા આ તકનો લાભ લઈને લોકોને લૂંટવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જ્યાંથી સિંગલ રૂટની ફ્લાઇટ 8 થી 10 હજારની થતી હોય છે, ત્યાં 40 થી 50 હજાર સુધીના તોતિંગ ભાડા વસૂલવામાં આવ્યા હતા.